હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું ઉત્તરાયણ પર કેવો રહેશે પવન। ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ રસિકોમાં એક અનેરો ઉત્સાહ પણ છે। ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે એ જાણવા ન્યૂઝ 18 ગુજરાતીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે વાતચીત કરી। આવો જાણીએ કે આ વખતની ઉત્તરાયણ પતંગ રસિકો માટે કેવી રહેવાની છે। ઉત્તરાયણની પતંગ રશિયાઓ તૈયારી કરી રહ્યા છે, ત્યારે પવન કેવો રહેશે તે આપણે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, જે ઉત્તરાયણ હોય છે તેની ખૂબ જ લોકો રાહ જોતા હોય છે અને અમદાવાદમાં ખાસ કરીને ઉત્તરાયણ ઉજવવા માટે દેશ વિદેશથી પણ લોકો આવતા હોય છે। 14 તારીખે છે, પવન કેવો રહેશે, કઈ દિશા હશે? પવનમાં આ વખતે પોષ મહિનાની પૂનમ આસપાસ ઉત્તરાયણ આવે છે, એટલે એકંદરે જોવા જઈએ તો લગભગ પૂનમ સવાયું મકર સંક્રાંતિ સવાઈ આવે તો સારું રહે। આમ છતાં સુદમાં વધના કંઈક બીજા દિવસે આવતી હોવાથી એકંદરે ચોમાસું પાછોતર વરસાદ તો સારો રહેશે, પરંતુ પવનની ગતિ લગભગ સવારના ભાગમાં કંઈક રહેવાની શક્યતા રહેશે। પવનની ગતિ મધ્ય અને કંઈક થોડીક વધુ એવી રહેવાની શક્યતા રહેશે। બપોરમાં પવનની ગતિ સ્થિર રહેવાની શક્યતા છે અને કંઈક અંશે પવનની ગતિમાં લગભગ ઠુમકા લગાવીને પવન ચડાવી શકે એવું પણ વચ્ચે વચ્ચે થઈ રહે। અને હવે વાત કોણ બનશે શહેર પ્રમુખની। શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। 2 દિવસ જિલ્લા કાર્યાલયો પર સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। અમદાવાદ સહિત મોટા શહેરોમાં સેન્સની પ્રક્રિયા ચાલવાની છે। જિલ્લાઓમાં પણ આ સેન્સ પ્રક્રિયા ચાલશે। નિરીક્ષકો જિલ્લા કાર્યાલયો પર હાથ ધરશે સેન્સ। પ્રમુખ માટે કોઈ પણ સક્રિય સભ્ય નોંધાવી શકે છે દાવેદારી। શહેર જિલ્લા પ્રમુખ માટે 7 ધારાધોરણ નક્કી કરાયા છે। 10મી સુધી શહેર પ્રમુખની નિમણૂકનો લક્ષ્યાંક જોવાઈ રહ્યો છે। અમદાવાદ શહેરના ખાનપુર ખાતે નિરીક્ષક પ્રદીપ ખીમાણીની અધ્યક્ષતામાં સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। શહેર પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા શોર્ટલિસ્ટ થશે નામો। 1 સપ્તાહમાં શહેર અને જિલ્લા પ્રમુખના નામ અંગેની જાહેરાતની સંભાવના છે। જિલ્લા મહાનગરના જે પ્રમુખો છે તેના માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા એ સંપૂર્ણપણે લોકતાંત્રિક પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ આજથી શરૂ કરવામાં આવી છે અને આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે અને જિલ્લા અને મહાનગરના પ્રમુખોના નામની જાહેરાત પણ કરવામાં આવશે। ત્યારબાદ પ્રદેશ પ્રમુખની કવાયત હાથ ધરવામાં આવશે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સંજય ટાંક અમારી સાથે જોડાયા છે। સંજય, ભાજપની જે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે જેમાં અલગ અલગ દાવેદારો પણ હશે, આ વખતના દાવેદારોમાં જે નિરીક્ષકો આવ્યા છે તેઓ શું ધ્યાનમાં રાખીને પસંદગી કરશે એવું લાગે છે? બિલકુલ પંકજ, જે છે ભારતીય જનતા પાર્ટીમાં શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ બનવા માટેની જે કવાયત જે છે તે આજથી શરૂ થઈ ચૂકી છે અને સેન્સ પ્રક્રિયા આજથી 2 દિવસ સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલવાની છે। અમદાવાદ સહિત રાજકોટ અને અલગ અલગ મહાનગરોમાં જિલ્લા કાર્યાલયો પર જે છે તે આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને જે નિરીક્ષક જે છે સેન્સ પ્રક્રિયાના જે ચૂંટણી નિરીક્ષક છે જે કે તેઓ જે કાર્યકરો જે છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં જે શહેર પ્રમુખનો હોદ્દો એટલે મીન્સ કે શહેર પ્રમુખ બનવા માંગે છે કે જિલ્લા પ્રમુખ બનવા માંગે છે, તો તેઓની અલગ અલગ ક્રાઇટેરિયા જે છે તે નક્કી કરવામાં આવ્યા છે। ખાસ કરીને તેમની ઉંમરની જે છે, આ ઉપરાંત તેઓ કેટલા સક્રિય સભ્ય જે છે, કેટલા સમયથી ભાજપમાં જે છે તે સક્રિય સભ્ય છે, તેનો અનુભવ કેટલો છે, તે તમામ ધારાધોરણો જે છે તે બાદ જે છે નિરીક્ષકો દ્વારા એ નામો જે છે તે નામો નક્કી કરવામાં આવશે। અત્યારે આ સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને 1:30 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો જે છે તે જે અમદાવાદના જે ખાનપુર કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ બનવા માટેના ઉમેદવારી પત્રો જે છે તે લેવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને 1:30 વાગ્યા સુધી આ નામો જે ઉમેદવારી પત્રો જે છે
તે સ્વીકારવામાં આવશે અને ત્યારબાદ આખા જે આ તમામ જે ઉમેદવારી પત્રો જે છે તે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે અને પ્રદેશ જે છે કાર્યાલય ખાતેથી જે પ્રદેશ અધ્યક્ષ દ્વારા જે છે તે આ નામોની જાહેરાત કરવામાં આવશે. એટલે કે પંકજ, જે આખી સેન્સ પ્રક્રિયા જે છે ભારતીય જનતા પાર્ટીમાં શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ બનવા માટેની જે પ્રક્રિયા જે છે તેનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. જી સંજય, આભાર માહિતી આપવા માટે. તો આ તરફ સુરત શહેર ભાજપ પ્રમુખ માટે આજે સેન્સ પ્રક્રિયા લેવાશે. શહેર ભાજપના નવા સુકાની માટે આજે નિરીક્ષકોની ટીમના સુરતમાં ધામા. 3 પૂર્વ મેયર, 2 ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર અને 1 માજી ધારાસભ્ય, 2 પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના આગેવાનો દાવેદારી કરે તેવી શક્યતા છે. રાકેશ શાહ, રમેશ ઉકાણી, કુલદીપસિંહ સોલંકી અને પંકજ દેસાઈ સુરતમાં દાવેદારોની રજૂઆત સાંભળશે. દાવેદારી નોંધાવનારાઓનો રિપોર્ટ પક્ષના મોવડી મંડળના નિરીક્ષકોને સોંપાશે. મહત્વનું છે કે સૌપ્રથમવાર ફોર્મ ભરીને સ્પર્ધા થઈ રહી છે, જેમાં શહેર ભાજપ પ્રમુખ પદ માટે આ ફોર્મ ભરાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રવાસી એવા પૂર્વ ધારાસભ્ય જનક બગદાણા, પૂર્વ મેયર જગદીશ પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી આ દાવેદારી કરી શકે છે. તો વર્તમાન શહેર સંગઠનના મહામંત્રી પદેથી રાજીનામું આપી ચૂકેલા લલિત વેકરિયા, સંગઠનની કામગીરીનો અનુભવ ધરાવનાર બાબુ જીરાવાલા ભાજપના શહેર અધ્યક્ષ પદે દાવેદારી નોંધાવે તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. સુરત મહાનગર માટે અમે બધા અહીંયા આજે બેઠા છે. જે પણ કાર્યકર્તા હોય, સુરત મહાનગરના સિનિયર કાર્યકર્તા પદાધિકારીઓને આગામી સમયમાં પોતે શહેર અધ્યક્ષ કરવાની જવાબદારી લેવાની ઈચ્છા હશે, એ બધા મિત્રો અહીંયા આવશે, એનો પરિચય પત્રક અને ફોર્મ અમને આપશે. એ સ્વીકારી એનું સંકલન કરી અને પાર્ટીમાં રિપોર્ટ અમારે પહોંચાડવાનો. આ પ્રક્રિયાના ભાગરૂપે આજે અમે સૌ ભેગા થયા છે. અને હવે વાત વિભાજનના વિરોધની. બનાસકાંઠા વિભાજનનો વિરોધનો વંટોળ વકરી રહ્યો છે. શિહોરી અને થરા બાદ હવે ધાનેરા બંધનું એલાન અપાયું છે. હિતરક્ષક સમિતિ દ્વારા આ બંધનું એલાન અપાયું છે. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગણી થઈ રહી છે. વેપારીઓ ધાનેરા બંધ રાખી રસ્તા પર ઉતરી ગયા. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરતા વિરોધનો વંટોળ વધુ વકરી રહ્યો છે. વેપારીઓ વેપાર ધંધા બંધ રાખીને રેલી કાઢીને રોષ ઠાલવી રહ્યા છે. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે 2 જિલ્લાના વિભાજન ભલે કર્યા, પણ અમને તો બનાસકાંઠા જિલ્લામાં જ રાખો. ત્યારે શિહોરી અને થરાદ બાદ ધાનેરા બંધ રાખી લોકો ભારે રોષ ઠાલવી રહ્યા છે. ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરા બંધનું એલાન અપાયું છે. ધાનેરાના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે. અગાઉ કાંકરેજના શિહોરીમાં પણ લોકોએ બંધ પાડીને રોષ ઠાલવ્યો હતો. બજારો સજ્જડ બંધ રાખ્યા હતા. આ વખતે કાંકરેજ તાલુકાને પણ બનાસકાંઠામાં સમાવવાની માંગણી થઈ રહી છે અને થરાના લોકો પણ બંધ પાડીને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની માંગણી કરી રહ્યા છે. એમાં ધારાસભ્યએ પણ હવે સહમતિ દર્શાવી હતી. એટલું જ નહીં, લોકો તો ત્યાં સુધી કહે છે કે જો અમારી માંગ નહીં સ્વીકારાય તો આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તો 3 અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છીએ. જ્યારથી બનાસકાંઠાના 2 વિભાજન એટલે કે 2 ભાગ કરવામાં આવ્યા, 2 જિલ્લા બનાવવામાં આવ્યા, ત્યારથી આ વિરોધ જે છે એ અલગ અલગ જગ્યાઓ પર થઈ રહ્યો છે. થરા એટલે કે કાંકરેજમાં પણ વિરોધ થઈ રહ્યો છે, તો બીજી તરફ શિહોરીમાં પણ વિરોધ જોવા મળ્યો અને હવે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગણી સાથે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. લગાતાર 3 દિવસથી આપણે આ પ્રકારની તસવીરો જોઈ રહ્યા છીએ. કાંકરેજ અને દિયોદર બાદ હવે ધાનેરાના લોકો પણ રસ્તા પર છે અને આજે ધાનેરા સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. આપણે સીધા જે દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે ધાનેરાની જે દુકાનો છે, તમામ દુકાનો જે બંધ જોવા મળી રહી છે અને ધાનેરાના લોકો રસ્તા પર જોવા મળી રહ્યા છે. ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ પણ આ બંધમાં જોડાયા છે અને ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા જે બંધનું એલાન આપવામાં આવી રહ્યું છે તેને લઈને જે સમગ્ર ધાનેરા શહેર છે તે સમગ્ર ધાનેરા શહેર આજે સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. ધાનેરાના લોકોને એક જ માંગ છે કે ધાનેરા શહેર ને જે છે તે બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે. ધાનેરાના લોકોને થરાદમાં જવું નથી તેની માંગ સાથે ધાનેરા સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે અને લોકો દ્વારા રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરી પહોંચીને નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે. કિશોર કુંવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.
તો નવા વર્ષે અને નવો જિલ્લો જે બનાવવામાં આવ્યો ત્યારથી જ બનાસકાંઠામાં અલગ અલગ સ્થળો પર દેખાવો થઈ રહ્યા છે, ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. શિહોરી અને થરા બાદ હવે ધાનેરામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માગણી થઈ રહી છે. એક તરફ દિયોદર અને ઓગળ બનાવવા માટેની પણ દિયોદરમાં એક માગણી ઉઠી હતી. બીજી તરફ ગઈકાલે પણ ધારાસભ્યનો એક રોષ જોવા મળ્યો હતો અને તેઓએ પણ પત્ર લખ્યા હતા. તો આ રીતે બનાસકાંઠામાં હવે એક તો બનાસકાંઠો જિલ્લો જે છે એ ખૂબ મોટો છે અને તેનો વિકાસ કરવા માટે સરકારે વિચાર્યું છે કે તેના બે વિભાજન એટલે કે બે ભાગ કરી દઈએ તો તેનો વિકાસ ખૂબ જ ઝડપથી થાય અને સીધી ગ્રાન્ટનો ઉપયોગ જે છે એ નાના એરિયામાં જો જાય તો તે વધારે વિકસિત થઈ શકે એ હેતુથી સરકારે તેના બે ભાગ કર્યા. પરંતુ હવે જે લોકો બનાસકાંઠામાં રહેવા માંગે છે તે લોકો હવે આગળ આવી રહ્યા છે, કારણ કે થરા અને વાવ જિલ્લો જે નવો બનાવવામાં આવ્યો છે તેમાં તે લોકોને નથી રહેવું અથવા તો તેઓને અટપટું લાગી રહ્યું છે, દૂર લાગી રહ્યું છે થરા અને વાવ જવા માટે, જ્યારે કે પાલનપુર તેમના માટે વધારે સરળ રહે છે. વધુ માહિતી મેળવીશું. બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે. કિશોર, બે શિહોરી અને થરા બાદ હવે ધાનેરામાં આજે બંધનું એલાન છે. આ બંધને કેટલું સમર્થન મળી રહ્યું છે? વેપારીઓ શું કહી રહ્યા છે? શા કારણે તેમને બનાસકાંઠામાં રહેવું છે? ચોક્કસથી પંકજ, થરા અને શિહોરી બાદ હવે ધાનેરાના લોકો પણ રસ્તા પર છે. ધાનેરાના લોકોની એક જ માંગ છે કે તેમને બનાસકાંઠામાં રાખવામાં આવે, કારણ કે ધાનેરાના જે વેપારી છે, જે લોકો છે, તે થરાદ સાથે સંબંધ નથી ધરાવતા, પરંતુ ડીસા અને પાલનપુર સાથે સંબંધ ધરાવતા હોવાથી પાલનપુરમાં જ રાખવા માટેની જે માંગ થઈ રહી છે. આજે ધાનેરા સજ્જડ બંધ છે, લોકો રસ્તા પર છે અને ધાનેરાના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ભાજપ, કોંગ્રેસના જે આગેવાનો છે તે પણ આ બંધમાં જોડાયા છે. અત્યારે પંકજ આપણી સાથે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ છે, સીધી જ વાત કરીશું તેમના જોડે. સાહેબ, કેમ થરાદમાં નથી અને બનાસકાંઠામાં જ રહેવું છે? ધાનેરાની પ્રજાનો છેલ્લા 2 મહિનાથી એક જ અવાજ હતો. જ્યારથી બનાસકાંઠા જિલ્લા વિભાજનની વાત ચાલતી હતી ત્યારથી લોકોને અંદાજ આવ્યો હતો કે ક્યાંક થરાદની અંદર અમને લઈ જશે. એ માટે સમગ્ર પ્રજા અને વેપારીઓ મને ધારાસભ્ય તરીકે અહીંયા 2 મહિના પહેલા બોલાવી અને આ વાત કરી હતી કે ધાનેરા વર્ષોથી પાલનપુર સાથે સંકળાયેલું છે અને બનાસકાંઠાની અંદર સૌથી મોટો દૂધ ઉત્પાદક જો તાલુકો હોય તો એ પણ ધાનેરા છે અને સહકારી તમામ સંસ્થાઓ સાથે જોડાયેલું છે. અને સહકારી સંસ્થાઓ બધી પાલનપુરમાં હોવાથી બધાને ભૌગોલિક રીતે પણ અનુકૂળ આવે છે. જ્યારે ધાનેરાનો જે છેવાડાનો રાજસ્થાનને અડીને છેડો છે, જે વાચોલ, બાપલાથી માંડીને જે ગામો છે, આજે ધાનેરા થરાદની અંદર 85 કિલોમીટરે પહોંચે. આટલું મોટું લાંબુ અંતર કાપી અને અવળી દિશામાં જવું, એની જગ્યાએ એમના બાળકોનો અભ્યાસ ગાંધીનગરની અંદર પ્રદેશ કક્ષાએ પણ જે કામકાજ હોય રાજ્ય લેવલે એના માટે પણ અનુકૂળતા અને વાહન વ્યવહારની દ્રષ્ટિએ રાજસ્થાન સાથે જે જોડાયેલો છે, એ પ્રકારે સમગ્ર ધાનેરાની પ્રજાનો એક જ અવાજ છે કે કોઈ પણ સંજોગે ધાનેરા વર્ષોથી જે જોડાયેલો જિલ્લો છે બનાસકાંઠા, પાલનપુર, એની સાથે રહેવા માટેનો સમગ્ર પ્રજાનો મત છે. અને એ કારણે કરીને ખૂબ સમજાવવા છતાં પણ આજે જ્યારે બંધનું એલાન આપ્યું ત્યારે બંધની અંદર સંપૂર્ણપણે ધાનેરા બંધ રાખી અને સમગ્ર સર્વ સમાજ પ્રજાએ હિતરક્ષક સમિતિએ એક થઈ અને સંપૂર્ણપણે ધાનેરા બંધ રાખી અને સરકારને વિનંતી કરી છે કે સરકાર ફરીથી આ નિર્ણય બદલે અને બનાસકાંઠાની અંદર ધાનેરાને રાખે, એ પ્રકારનો મત આજે છે. મહત્વની વાત એ છે કે વેપારીઓ પણ ઈચ્છી રહ્યા છે કે બનાસકાંઠામાં જ ધાનેરાને રાખવું જોઈએ. હવે કાંકરેજ અને શિહોરીમાં પણ વિવાદ આવે છે, દિયોદરના લોકો પણ વિવાદ હોય છે. જ્યારે બી જિલ્લા બનતા હોય છે ત્યારે લોકોમાં ખુશીનો માહોલ હોય છે, પરંતુ બનાસકાંઠામાં કેમ થયેલું છે? જનરલ જ્યારે જિલ્લાનું વિભાજન થતું હોય ત્યારે જિલ્લામાં આનંદનો વિષય હોય, પરંતુ જે પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે વહેંચણી થઈ છે અને જે વિભાજન થયું છે એ પ્રોપરલી નથી થયું. એના કારણે કરીને આજે કોંક્રેજ છે તો કોંક્રેજની અંદર પણ લોકોમાં ખૂબ ભારે રોષ અને ખૂબ અગવડતા પડે એ પ્રકારનું કામ કોંક્રેજ તાલુકાને જ્યારે થરાદની અંદર લીધું છે ત્યારે. દિયોદર છે તો દિયોદર પણ વર્ષોથી એની ડિમાન્ડ હતી કે આખા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થાય તો દિયોદર જિલ્લો બને અને દિયોદર એ હાર્ટ હતું, ઓગળ જિલ્લો બને. એ માટે કરીને વર્ષોથી રાહ જોઈને બેઠા હતા અને કોંક્રેજ પણ ત્યાંથી નજીક પડે અને બાકીનું ભાભરથી માંડીને બાકીના બધા તાલુકા પણ નજીક પડે, પરંતુ એ પ્રકારે ન થયું. અને જ્યારે છેવાડાનો છે વાવ અને થરાદ જિલ્લો બનતા જે ભૌગોલિક પરિસ્થિતિ આખા જિલ્લાના વિભાજન માટેની હતી એ પરિસ્થિતિ અનુકૂળ નથી આવી. એના કારણે કરીને આજે ધાનેરાને પણ અગવડતા છે, ધાનેરાના લોકોમાં પણ ભયંકર રોષ છે અને એ જ પ્રકારે દિયોદર અને કોંક્રેજની અંદર પણ
આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પંકજ, મોટી સંખ્યાની અંદર જે લોકો છે તે લોકો અત્યારે રોડ પર ઉતર્યા છે. આપ જોઈ શકો છો કે ધારાસભ્યની સાથે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર છે. ધાનેરા સજ્જડ અત્યારે બંધ જોવા મળી રહ્યું છે અને લોકોની અત્યારે એક જ માંગ છે કે જે ધાનેરાને જે છે થરાદમાં નહીં પરંતુ ધાનેરાને બનાસકાંઠામાં સામેલ કરવામાં આવે. અત્યારે ધાનેરા જે હિત રક્ષક સમિતિ છે તેના દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલીમાં ભાજપ, કોંગ્રેસ અને જે પક્ષના ધારાસભ્ય છે માવજીભાઈ દેસાઈ તેમની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને લોકો એક જ માંગ કરી રહ્યા છે કે ધાનેરાને જે છે તે થરાદ નહીં પરંતુ પાલનપુરમાં રાખવામાં તેમના જોડે શું માંગ છે? ખાસ કરીને શું માંગ છે વેપારીઓની? વેપારીઓની એક જ માંગ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે, કારણ કે વર્ષોથી બધા વેપારીઓ ડીસા, પાલનપુર, મહેસાણા અને અમદાવાદથી. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. ડમી શાળાઓ મામલે શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે. ડમી શાળાઓ શોધી બંધ કરાવવા તમામ ડીઈઓને આપી છે સૂચના. આઈઆઈટી, આઈઆઈએમ અને મેડિકલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસનો સહારો લેતા હોય છે. મોટા શહેરોમાં ઉચ્ચ અભ્યાસ માટે ધોરણ 11થી ચાલે છે કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી સીધા જ મેળવે છે કોચિંગ અને વિદ્યાર્થીઓ ધોરણ 11ના અભ્યાસ માટે ડમી શાળામાં કાગળ પર પ્રવેશ મેળવી લેતા હોય છે. ડમી શાળાઓમાં કાગળ પર પ્રવેશ માટે વિદ્યાર્થીઓ ઊંચી ફી આપતા હોવાની પણ ફરિયાદ થઈ છે. અમદાવાદની વધુ એક શાળાએ સ્વેટર મામલે આદેશ કર્યો છે અને આદેશનો અનાદર કર્યો છે. મેમનગરની સેન્ટ ઝેવિયર્સ લોયલા શાળાએ વિદ્યાર્થિનીને અન્ય રંગનું સ્વેટર પહેરતા તેનું સ્વેટર ઉતારી દીધું. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે. શાળાને 10,000નો દંડ કેમ ન ફટકારવો, આ મામલે નોટિસમાં ખુલાસો માંગ્યો. એફઆરસીએ સ્કૂલ ફી ઘટાડ્યા બાદ વધારાની ફી પરત કરવા આદેશ કર્યો. સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં વાલી દ્વારા અમને એવી અત્યારે ફરિયાદ આપી કે તેમાં એમના બાળક અને એની સાથે બીજા કેટલાક બાળકો કે જે શિયાળામાં અત્યારે વધારે ઠંડી છે ત્યારે વધારાના સ્વેટર જે છે મૂળ યુનિફોર્મની ઉપર પહેરીને ગયા હતા અને તેઓને ગેટની બહાર આ સ્વેટર કાઢાવી દેવામાં આવ્યા, જે બિલકુલ નિંદનીય બાબત છે. શાળાને તાત્કાલિક અસરથી અમે કારણદર્શક નોટિસ આપી છે, ખુલાસો માગ્યો છે અને શારીરિક માનસિક હેરાનગતિ બાબતે આપની સામે આરટીઈની કલમ પ્રમાણે કેમ દંડ ન કરવો તે બાબતે અમે એમની પાસે ખુલાસો માંગ્યો છે. ગઈકાલે જે એને જાકીટ પહેરેલું હતું એને ફૂલ શરદી થઈ હતી અને છતાં પણ એનું ઉતરાવવામાં આવેલું અને ગુજરાત રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડેલો છે કે કોઈપણ સ્કૂલ તેની મનમાની ના કરી શકે અને કોઈના બી સ્વેટરો ઉતરાવી ના શકે. છતાં પણ બધાના એને એસેમ્બલીમાં બી પ્રિન્સિપલ સાહેબ બેન બોલેલા છે કે તમે કોઈ બી જો સ્કૂલના સ્વેટર નહીં પહેરો તો તમારા બધાના સ્વેટરો ઉતરાવી લેવામાં આવશે. તો પછી હવે છોકરાઓ બિચારા આવી ઠંડીમાં કરે શું? અમદાવાદ શહેરની વધુ એક શાળાને નોટિસ ફટકારવામાં આવી. સરખેજ વિસ્તારમાં આવેલી એફડી સ્કૂલને નોટિસ ફટકારાઈ. એફઆરસીએ મંજૂરી આપી ન હોવા છતાંય વધુ ફી ઉઘરાવી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. વાલીઓએ ફી વધુ ઉઘરાવી હોવાની ફરિયાદ કરી હતી, જેને લઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી 2 દિવસમાં ખુલાસો કરવા આદેશ કર્યો. એફઆરસીના નિયમ ભંગ બદલ દંડની પણ જોગવાઈ છે. સમગ્ર મામલે શાળાએ દાવો કર્યો કે એક પણ વિદ્યાર્થી પાસેથી ફી લેવામાં આવી નથી. એફઆરસીમાંથી મંજૂરી આવશે તો જ અમે ફી લઈશું અને અમારું એ જ હતું કે એફઆરસીમાંથી મંજૂરી આવે ત્યાર પછી જ અમે એ ફી લેવાના હતા અને અત્યાર સુધી કોઈની પણ ફી અમે લીધી નથી. ફીસ જે એફઆરસીમાં મંજૂર થયેલી નથી તે ફીસ નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવી હતી અને પ્રપોઝલ કરી દેવામાં આવવાથી એ ફી મંજૂર થઈ જવાની છે. એફઆરસીમાં એવું હોતું નથી એટલે એ ગેરમાર્ગે દોરવાની બાબત હતી. એટલે વાલીઓને તાત્કાલિક અસરથી સૂચના આપવા માટે શાળાને જાણ કરી, શાળાને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માંગ્યો છે. સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો ભૂલથી પણ પ્રાઇવેટ ટ્યુશન ન કરાવતા અને જો કરાવતા હોવ તો બંધ કરી દેજો, નહીં તો કડક કાર્યવાહી માટે તૈયાર રહેજો. શિક્ષણ વિભાગના પરિપત્ર પ્રમાણે કોઈપણ સરકારી કે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પ્રાઇવેટ ટ્યુશન ન કરાવી શકે, પરંતુ ખેડાના કપડવંજમાં શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરાતા 2 શિક્ષકો ઝડપાયા.
સીએન વિદ્યાલયના શિક્ષક હિતેશ પ્રજાપતિ ટ્યુશન ક્લાસ કરાવતા ઝડપાયા, જ્યારે સરદાર પટેલ વિદ્યાલયના આચાર્ય હરેશ પટેલ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ કરાવતા ઝડપાયા. શિક્ષણ વિભાગે બાતમીના આધારે 2 ટીમ બનાવી તપાસ હાથ ધરી. તપાસને અંતે આચાર્ય અને શિક્ષક સામે કડક કાર્યવાહી થઈ શકે છે. આ મામલે શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલ તપાસ કરી રહ્યા છે. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં ડાંગ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મળી. આ બેઠકમાં 384 જેટલા વિકાસ કાર્યોના આયોજનને મંજૂરી અપાઈ. બેઠકમાં રાજ્યમંત્રી દ્વારા તબીબી અને જાહેર આરોગ્ય, મધ્યાહન ભોજન અને શ્રમ રોજગાર જેવા વિભાગના કામો વિશે ચર્ચા થઈ. સાથે જ જૂના કામો પૂર્ણ ન થવાના કારણો જાણી કામો સત્વરે પૂરા કરવા તાકીદ કરાઈ. સમયમાં જ તમામ કામો ચાલુ થઈ જાય એ પ્રકારની સૂચના અહીંથી આપવામાં આવી છે. 22-23ના કેટલાક કામો બાકી હતા તેની પણ મેં સૂચના આપી દીધી છે અને ડાંગને વધુમાં વધુ સારા કામો થાય તે પ્રમાણેની સૂચના અહીંથી આપવામાં આવી છે. નગરમાં ગેરકાયદે બાંધકામ હટાવતા સ્થાનિક લોકો સાથે કોંગ્રેસે પણ વિરોધ નોંધાવ્યો. જૂના બાંધકામ ન હટાવવાની માંગ સાથે શહેરમાં કોંગ્રેસે ન્યાય યાત્રા પણ કાઢી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને સૂત્રોચ્ચાર સાથે હાથમાં બેનર લઈ વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસના નેતાઓ પણ રેલીમાં જોડાયા હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે આ લોકોના જૂના બાંધકામ છે, એને દૂર કરવા યોગ્ય નથી. બંને બાજુ પહોળા રસ્તા કરવાની જરૂર નથી. આમાં ઘણા મકાનો એવા છે કે જેને કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબે આપેલા ઘર માટેની જગ્યામાં બનેલા મકાનો છે. રાવણા હકના આવા મકાનો હોય છે જેનો બીજો કોઈ આધાર ન હોય. આઝાદી પહેલાથી એમને મળેલું છે અને રહે છે. ત્યારે કોઈ પણ જાતના માનવીય અભિગમ વગર આ તોડાય તે વ્યાજબી નથી. બનાસકાંઠામાં વડગામના ધનપુરા નજીક સળગેલી કારમાંથી મળેલા માનવ કંકાલમાં નવો વળાંક આવ્યો. કારની અંદર સળગી ગયેલ માનવ કંકાલ વિરમપુરના રેવા ગમિતનો હોવાનું સામે આવ્યું. ભગવાનસિંહ રાજપૂતે તેની હોટલમાં મજૂરી કામ માટે લાવેલા રેવાભાઈની હત્યા કરાવી તેના જ મૃતદેહને કાર સાથે સળગાવી દીધો હોવાનું ખુલ્યું. પોતાની હોટલ પર લીધેલી લોનનો વીમો પાસ કરાવવા ભગવાનસિંહે તરકટ રચ્યું, જેમાં પોલીસે 5 શખ્સોની અટકાયત કરી, જ્યારે મુખ્ય આરોપી દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરસનજી પરમાર પોલીસ પકડથી દૂર છે. ભરૂચમાં અકસ્માતમાં એકનું મૃત્યુ થયું, જ્યારે 10ની ઈજા થઈ. વરેડિયા નજીક ટેમ્પો અને આઈસરનો અકસ્માત થયો. ટેમ્પોનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી છે. વડોદરાથી સુરત જતા આ અકસ્માત નડ્યો. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ટેમ્પામાં સવાર તમામ લોકો કેટરર્સના ધંધામાં જોડાયેલા હોવાનું સામે આવ્યું. સાબરકાંઠાના કતપુર ટોલટેક્સ પાસે ખાનગી બસમાં આગ લાગી ગઈ. સુરતથી ઉદયપુર જઈ રહેલી ખાનગી લક્ઝરી બસમાં અચાનક આગ લાગી ગઈ. બસનું ટાયર ફાટવાના કારણે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું. પોલીસે બસમાં સવાર તમામ 40 મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે મોટી જાનહાનિ અહીંયા ટળી ગઈ. અમરેલીની રાજુલા સરકારી હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં મોટી દુર્ઘટના ટળી. 70 વર્ષ જૂના બિલ્ડિંગની છતમાંથી પોપડા પડ્યા. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હોસ્પિટલના અધિક્ષકે સમગ્ર મામલે નિરીક્ષણ કરી અને જરૂરી વિભાગને આગળની જાણકારી આપી અને કામગીરી હાથ ધરી હતી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.